પક્ષની પંચ એમની પાસેથી 5 લાખ રૂપિયા દંડ જમા લેશે, એ પંચ નિર્ણય કરશે। કન્યાદાન મર્યાદિત પ્રમાણમાં આપવાનું, આપણી સગવડ નહીં હોય તો નહીં આપવાનું। આપણી દીકરી કામ કરીને કન્યાદાન લઈ લેશે એટલે તમારે સામેવાળા પાસેથી ઠોકીને રૂપિયા લઈને તિજોરીઓનો શું કહેવાય ટેમ્પા ભરી આપવાને એવું કરવાનું નથી। 5 જોડે થાળી વાટકી પીલા જેટલું સાધારણ આપી દેવાનું, એટલે કન્યાદાનમાં કોઈ ખર્ચો કરવાનો નથી। બેનો તમે બરોબર યાદ રાખજો, જો તમે સુધરી ગયા તો ભાઈને સુધર્યા વગર છૂટકો જ નથી। ભક્તાને સુધરી ગુરુ મહારાજે કીધું તો ભગતને સુધર્યા વગર છૂટકો જ નથી। અને જો કન્યાદાન આપવું હોય તો રોકડા આપવાના, 500 500 જે બી હોય। ડીજે બિલકુલ બંધ। ઘણી જગ્યાએ એવું થાય છે કે આપણે ભગતો બી ડીજે માં પનીર નાસ્તા હોય, એ લગભગ આપણને શોભા દેતો નથી। નાચે એનો વાંધો નહીં, ખૂબ મજા આવે, પણ એનો ઘણો ખર્ચો થાય છે। 40-50 હજાર રૂપિયા આપણે બિનજરૂરી આપવા પડે છે, એટલે આપણે ડીજે લાવવાનું નહીં। આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ઢોલકી માંદરાથી જેમ જૂના લગ્ન કરતા હતા એ પ્રમાણે આપણે આપણા લગ્નો કરવાના છે। કોઈ પણ કુંવારી છોકરી કુંવારા છોકરાને જો જતી રહે આપણા સમાજ મુજબ તો જેમ ઉપરનું છે ને એ પ્રમાણે જ ન્યાય કરવાનો છે, નવું કરવાનું નહીં। આપણે કઈ બે રિવાજ છે, લગ્ન કરે તો 2 લાખ, પણ ઉધાર જાય તો પાછા 8 લાખ 10 લાખ થી ચાલુ કરે। સાચી વાત છે કે નહીં? તો લગ્ન કરો કે આપણા સમાજની અંદર ઉધાર જાઓ, એકનો એક હિસાબ કિતાબ આવો મહારાજ શ્રીનો આદેશ છે। કોનો આદેશ છે? મહારાજ શ્રીનો આદેશ છે। અને છોકરા છોકરીના કઈ બી લફડા થાય તો ગામની પંચમાં નિપટી લેવાનું। હવે છેલ્લો મુદ્દો છે, પરણેલ પુરુષ કોઈ વ્યાજબી કારણ વગર કુંવારી છોકરીને જો પત્ની તરીકે નહીં આવે તો 11 લાખ રૂપિયા એને દંડ કરવાનો છે। આ લગ્ન કરેલા હોય, ઘણા ડ્રાઈવરો એવા હોય તો ઓછી ઉંમરની છોકરીને ભગાડી લઈ જાય છે તો કેટલો દંડ? 11 લાખ, કારણ કે એને ગંભીર ગુનો કર્યો છે। મહારાજ શ્રીએ છેલ્લું એક વાક્ય લખ્યું છે, જે ઘરમાં દીકરી માતા અને વડીલોનું સન્માન નથી તે ઘર નહીં પણ શમશાન છે। આજ સુધી આપણે બધા શમશાનની અંદર એવા ટેવાઈ ગયા છે, હવે શમશાનમાંથી સ્વર્ગમાં આવવાનું છે, એવું મારા ગુરુજીનો આદેશ છે। સાચી વાત છે કે નહીં? એના પછી આપણે ત્યાં શિવ મંદિર સમિતિની અંદર આખી ગોઠવણ કરી છે અને એની મીટિંગ 9/2/2025 ના રોજ રાખવામાં આવશે। આ બંધારણ પ્રમાણે લગ્ન કરવામાં આવે। અને એક બીજું છે, મહારાજશ્રીએ આદેશ કર્યો છે કે સમૂહ લગ્ન કરવાનું છે આખા જિલ્લામાં, MP ના હોય કે દાહોદના હોય કે કોઈ પણ જિલ્લાના હોય અને કોઈ પણ નાતના સમાજના હોય, આપણા શિવ મંદિરે મહારાજજીની સાક્ષીએ સમૂહ લગ્ન કરવામાં આવશે। એ માટેની મીટિંગ 9 તારીખે અહીંની જે સ્થાનિક સમિતિ છે એ રાખશે, એટલે ભક્તોને ખાસ વિનંતી કે 9 તારીખની મીટિંગમાં અવશ્ય પધારે। હવે ઘણાના પ્રશ્નો થશે, આટલો બધો ખર્ચો હશે તે તમારાથી ખર્ચો નહીં થાય, ગુરુજીના સમૂહ લગ્નના આદેશમાં આવી જાવ ને, આ હકીકતની વાત છે। તો ખર્ચો નહીં કરવો હોય તો આપણે શિવ મંદિરે સમૂહ લગ્નમાં જોડાવાનું અને એની અંદર દરેક ગામના ભક્તો નક્કી કરશે અને આપણે બધાએ એની તારીખ કઈ રાખવી, કેવા પ્રમાણમાં રાખવું, એ બધું આખું આયોજન થશે। છેલ્લી વાત છે, તારીખ 2/3/2025 રવિવાર હસ્તેશ્વર મહાદેવ મંદિર, મોટા હાથીધરા, લીમખેડા, સવારે 11 વાગે દાહોદ, પંચમહાલ અને મહીસાગર નું આજે ભીલ સમાજ પંચનું બંધારણને અમલ કરવા માટે એક મહાસંમેલનનું આયોજન કર્યું છે। સૌ ભાઈ ભક્તોને વિનંતી કે 2 તારીખે લીમખેડા ખાતે આ મહાસંમેલનની અંદર અવશ્ય પધારજો। આપણે આપણી દીકરીઓને આ દહેજમાંથી બચાવવાની છે, આપણી દીકરીઓને બચાવવાની છે, ગુરુજીના આદેશનું પાલન કરવાનું છે। સૌ સાથ આપજો। આભાર। હર હર મહાદેવ। ઓમ નમઃ શિવાય।